અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ દીવા રોડ પર આવેલ જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો। વરરાજા સહિત જાનૈયાઓ વાસ્તે ગાસ્તે લગ્ન સ્થળે પહોંચ્યા। જ્યાં હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો। 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડી લગ્ન જીવનની કેડી કંડારી। આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા, જેમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન અંકલેશ્વરના સ્વર્ગીય MS જોલીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પૂરી પાડવામાં આવી। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રામકુંડ મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ મંદિર મહંત મનમોહન દાસ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી હાજરી આપી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। જય સિયારામ। ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 10મો સમૂહ લગ્ન અને 51 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે, ત્યારે ગુંજે જે લગ્ન સમૂહ લગ્નની જે ગુંજ પ્રગટ કરી છે, ખૂબ હું સાધુવાદ આપું છું। આ મોંઘવારીમાં અત્યારે સોના ચાંદી થી લઈને જો આ મોંઘવારીમાં ગુંજ એક આશીર્વાદ રૂપ બન્યું છે આ દીકરીઓ માટે। તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે, સમાજ હિતના કાર્યક્રમો કરે અને ગરીબમાં ગરીબ જે લોકો જે આમાં જોડાયા છે, ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નવયુગલ પોતામાં પગલા પાડી રહ્યા છે, ત્યારે ભગવાન એને ખૂબ ગતિ પ્રગતિ કરાવે, ખૂબ શક્તિ આપે અને એનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે એવી શુભકામના। જય સિયારામ। ભારત માતા કી જય।